માં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે। ભિલોડાની અસાલ જેડીસીમાં બાપાશ્રી નામની પેઢીમાં દરોડા 4039 કિલો ઘી અને 397 કિલો બટરનો જથ્થો જપ્ત કરાયો છે। કુલ 23.93 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા કુલ 7 નમૂના લેવાયા છે। અરવલ્લી એસઓજી, ફૂડ અને ડ્રગ્સ વિભાગ અને એફએસએલની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને નમૂના તપાસ માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલાયા। નમૂનાના પરિણામોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। સાબરકાંઠાના તલોદના આંત્રોલી ગામમાં વિરોધ થઈ રહ્યો છે। સરપંચની ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે। જ્યોતિગ્રામ યોજનાનો લાભ ન મળતા બહિષ્કારનો નિર્ણય। લાઇટ નહીં તો વોટ નહીંના લાગ્યા બેનર। છેલ્લા કેટલાક સમયથી લાઇટના થાંભલા ઊભા કરી દીધા છે, છતાં પણ લાઇટ નહીં। અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા વીજ પુરવઠો કરાયો નથી ચાલુ। દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું, પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ મંદ પડી છે। ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે તેમજ ક્યારે વાવણી લાયક વરસાદ થશે, આ તમામ માહિતી જાણીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત। હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે। 10મી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં, એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 8, 9 ને 10માં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં 10, 11, 12માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે અને 12થી 15, 16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે 12થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આપણા ગરમ પવનના કારણે ચોમાસું અટકી જવામાં હતું એવું મારું માનવું છે। પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। તારીખ 8થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધતા 10મી જૂને દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને કેટલાક મધ્યપ્રદેશના ભાગમાં એક નબળું ચોમાસું આવશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 12થી 15 જૂનમાં કે 16 જૂનમાં એક વધુ સ્પેલવાળું ચોમાસું આવશે, મજબૂત, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ સ્પેલના કારણે રાજ્યના ઘણા ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધુ હશે। 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે।